હું ડીજીએન નવસારીથી અંકિતા સોલંકી વાત કરું છું. આજે આપણે જાણીશું સ્ટોક અને ઇન્સેન્ટિવ વિશે. તો સ્ટોક અને ઇન્સેન્ટિવ વિશે જાણવા માટે તો સૌ પ્રથમ આપણે આપણી એપ્લિકેશન ચાલુ કરીશું, ડીજી1 એપ્લિકેશન. એમાં આપણે જોશું કે અહીંયા આપણને પ્રોડક્ટ્સ આપેલી છે. હવે આપણે એમાં લઈશું રેફ્રિજરેટરમાં આપણે 350ની ઉપરના ફ્રીજ લઈશું. હવે એમાં આપણે અહીંયા લીધું છે એલજીનું ફ્રીજ N41 HDSY. હવે આપણે એમાં સ્ટોક અને ઇન્સેન્ટિવ કઈ રીતે જાણી શકશું, તો આપણે પહેલાં ડિટેલ્સમાં જશું. ડિટેલ્સમાં અહીંયા તમને બતાવી દીધું છે કે આ એસ પછી જે તમારો આગળ એક છે ને એ નહીં ગણવાનું, એના પછીનું જે આવશે ને 67, એટલે આપણી પાસે સ્ટોકમાં 67 પીસ પડેલા છે. અને ઇન્સેન્ટિવ અમારે છે તમારું 500 રૂપિયા. સેમ આપણે અહીંયા એક નથી ગણવાનું, એ રીતે જ અહીંયા 8 નથી ગણવાનું, તો ઇન્સેન્ટિવ તમારું રહેશે 500 રૂપિયા. એ જ રીતે તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ શકો છો. અહીંયા વર્લપૂલનું છે તો એમાં પણ તમે જશો તો તમને અહીંયા 61 પીસ પડેલા છે સ્ટોકમાં, 65 રૂપિયામાં ઇન્સેન્ટિવ છે. આમાં ટોટલી જ વસ્તુ બતાવી દેશે. એ જ રીતે તમે કોઈ પણ પ્રોડક્ટ છે, ફ્રીજ છે, અથવા તો પછી તમે અહીંયા ટીવી લઈ શકો છો. એ જ રીતે તમે વોશિંગ મશીન લઈ શકો છો. બસ આ રીતે જાણી શકશું આપણે કે સ્ટોક અને ઇન્સેન્ટિવ તમને કઈ પ્રોડક્ટમાં કેટલું મળશે. થેન્ક યુ ટીમ.